અત્યારે હાલ બહુ જ ભણી ગણેલા છોકરાઓના મનની અંદર ક્યાંક ને ક્યાંક આ બધા પ્રશ્નો છે કે ભગવાન જોયો છે કોને. એક સંત હતા, સંતની પાસે એક આજના યુગનો યુવાન ગયો કે મહારાજ આપ જગતમાં બધાને કહો છો કે ભગવાન હોય છે, તમે એની કૃપાના નીચે રહો, એના શાસનમાં રહો, પણ મને કહો શું તમે આપે ભગવાનને જોયો છો ખરે? અને જો આપે જોયો હોય તો મને બતાવો, જ્યાં સુધી આપ બતાવશો નહીં ત્યાં સુધી હું માનીશ નહીં. સંત કહે છે કે ભાઈ ભગવાન એ અનુભૂતિનું વસ્તુ છે, એના પ્રમાણની જરૂર હોતી નથી. તું પણ ભજન કર, તને પણ ભગવાનની અનુભૂતિ થશે. છોકરો કે જ્યાં સુધી હું દેખું નહીં ત્યાં સુધી ભજન કેમ કરું? સંત ક્રોધિત થયા, છોકરાને કીધું અહીંયા આવ. છોકરો નજીક ગયો અને ખેંચીને એક ચમાટ મારી. છોકરો લાલ ઘૂમ થઈ ગયો, ગાલ પંપાળતા પંપાળતા કે છે મહારાજજી લાફો કેમ માર્યો? સંત કહે લાફો માર્યો એમાં શું થઈ ગયું? છોકરો કે તમે લાફો માર્યો કેવું વાગે છે? હજી દુખે છે ગાલે. સંત કે એમ બતાવજો ક્યાં આગળ દુખે છે તને? કે જુઓ અહીંયા દુખે છે. કે અહીંયા તો તારો ગાલ જ છે, દુઃખ દેખાતું નથી. છોકરો કે દુઃખ દેખાડવાની વસ્તુ થોડી હોય, એ તો અનુભવવાની વસ્તુ છે. સંત કે ક્યારનો હું તને એ જ સમજાવું છું કે બ્રહ્મ અનુભૂતિની વસ્તુ છે, પ્રમાણની વસ્તુ નથી.